ધ્રુવ અડગ શ્રદ્ધા અને અવિચળ ભક્તિની અમરગાથા. પ્રસ્તાવના. પ્રાચીન ભારતીય પૌરાણિક કથાઓમાં અનેક બાળ ભક્તોની વાર્તાઓ જોવા મળે છે, જેમણે પોતાની નિર્દોષતા, દ્રઢ સંકલ્પ અને અડગ શ્રદ્ધાથી ભગવાનને પ્રસન્ન કર્યા. આવા જ એક મહાન બાળ ભક્ત હતા ધ્રુવ. તેમની કથા માત્ર એક બાળક દ્વારા પ્રાપ્ત થયેલી સિદ્ધિ નથી, પરંતુ અપમાન, દુઃખ અને સંઘર્ષ પછી પણ કેવી રીતે દૈવી શક્તિને પ્રાપ્ત કરી શકાય છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ધ્રુવની વાર્તા આપણને શીખવે છે કે ઉંમર ભક્તિનો માપદંડ નથી અને સાચા હૃદયથી કરેલી પ્રાર્થના ક્યારેય નિષ્ફળ જતી નથી. ચાલો આપણે ધ્રુવની આ અદ્ભુત અને પ્રેરણાદાયક ગાથાને વાર્તાના સ્વરૂપમાં જાણીએ. એક રાજકુમારનું દુર્ભાગ્યપૂર્ણ બાળપણ. ઘણા સમય પહેલાની વાત છે. પૃથ્વી પર ઉત્તાનપાદ નામનો એક ધર્મપરાયણ રાજા રાજ્ય કરતો હતો. તે અત્યંત શક્તિશાળી અને પ્રજાપ્રેમી હતો. રાજા ઉત્તાનપાદને 2 રાણીઓ હતી, સુનીતિ અને સુરુચિ. સુનીતિ રાજાની મોટી રાણી હતી અને અત્યંત ધાર્મિક, શાંત સ્વભાવની અને સદાચારી હતી. સુરુચિ નાની રાણી હતી, પરંતુ તે અત્યંત રૂપાળી, ઘમંડી અને રાજાની વધુ પ્રિય હતી. રાણી સુનીતિને એક પુત્ર હતો, જેનું નામ ધ્રુવ હતું. ધ્રુવ અત્યંત સુંદર, તેજસ્વી અને હોશિયાર બાળક હતો. રાણી સુરુચિને પણ એક પુત્ર હતો, જેનું નામ ઉત્તમ હતું. રાજા ઉત્તાનપાદ સુરુચિ અને તેના પુત્ર ઉત્તમ પર વિશેષ સ્નેહ રાખતા હતા, જ્યારે સુનીતિ અને ધ્રુવ પ્રત્યે તેમનો પ્રેમ ઓછો હતો, સુરુચિના પ્રભાવને કારણે. એક દિવસની વાત છે. નાનકડો ધ્રુવ મહેલના આંગણામાં રમી રહ્યો હતો. તેણે જોયું કે તેના પિતા રાજા ઉત્તાનપાદ પોતાના સિંહાસન પર બેઠા છે અને તેમની ગોદમાં તેનો નાનો ભાઈ ઉત્તમ રમી રહ્યો છે. રાજા ઉત્તમ પર અપાર પ્રેમ વરસાવી રહ્યા હતા. બાળ સહજ ભાવથી ધ્રુવ પણ પોતાના પિતાની ગોદમાં બેસવા માટે લલચાયો. તે દોડતો દોડતો રાજા પાસે પહોંચ્યો અને તેમની ગોદમાં ચડવાનો પ્રયત્ન કરવા લાગ્યો. અપમાનનો ઘૂંટડો અને માતૃવાત્સલ્યનો આશીર્વાદ. જેવો ધ્રુવે રાજાની ગોદમાં ચડવાનો પ્રયાસ કર્યો કે તરત જ રાણી સુરુચિ ત્યાં આવી પહોંચી. તેના મનમાં ધ્રુવ અને સુનીતિ પ્રત્યે ઈર્ષ્યા ભરેલી હતી. તેણે કડકાઈથી ધ્રુવનો હાથ પકડી લીધો અને તેને ધક્કો મારીને નીચે ઉતારી દીધો. દૂર રહે, તને મારા પુત્ર ઉત્તમની જગ્યાએ બેસવાનો કોઈ અધિકાર નથી, સુરુચિએ કઠોર અવાજે કહ્યું. તું રાજ સિંહાસન પર બેસવા માટે લાયક નથી. જો તારે રાજાની ગોદમાં બેસવું હોય તો તારે મારા ગર્ભમાંથી જન્મ લેવો પડશે, અથવા તો તપસ્યા કરીને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરીને તેમનો આશીર્વાદ મેળવવો પડશે. આટલા નાના બાળક માટે આ અપમાન અસહ્ય હતું. ધ્રુવ આઘાત અને અપમાનથી રડવા લાગ્યો. તેના નાના હૃદયને ઊંડો ઘા લાગ્યો. રાજા ઉત્તાનપાદ ત્યાં હાજર હોવા છતાં પોતાની પ્રિય રાણી સુરુચિના ડરથી કંઈ બોલી શક્યા નહીં. તેઓ મૌન રહ્યા, જેનાથી ધ્રુવના મનમાં વધુ દુઃખ થયું. રડતો રડતો ધ્રુવ પોતાની માતા સુનીતિ પાસે પહોંચ્યો. તેણે રડતા રડતા પોતાની માતાને બધી વાત કહી. સુનીતિએ પોતાના પુત્રને છાતી સરસો ચાંપી દીધો. તે પણ રાણી સુરુચિના વર્તનથી દુઃખી હતી, પરંતુ તે શાંત અને ધાર્મિક સ્વભાવની હતી. બેટા, સુનીતિએ પ્રેમથી ધ્રુવના આંસુ લૂછતા કહ્યું, તારી સાવકી માતાએ ભલે તારી સાથે આવું વર્તન કર્યું હોય, પણ તું દુઃખી ન થા. તેણે જે કહ્યું તે સાચું છે. જો તારે સાચા સન્માન અને ઊંચા સ્થાન પર પહોંચવું હોય તો તારે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા પડશે. ભગવાન સિવાય કોઈ તારી મદદ નહીં કરી શકે. તારી મહેનત અને ભક્તિથી તું દુનિયાનું સૌથી ઊંચું સ્થાન પ્રાપ્ત કરી શકીશ. માતાના આ શબ્દોએ ધ્રુવના મનમાં એક નવો સંકલ્પ જગાડ્યો. અપમાન અને દુઃખની આગ તેના મનમાં દ્રઢ નિશ્ચયમાં પરિવર્તિત થઈ ગઈ. તેણે નક્કી કર્યું કે તે દુનિયાનું સૌથી ઊંચું સ્થાન પ્રાપ્ત કરશે, જ્યાં કોઈ તેને નીચો નહીં પાડી શકે. ભગવાનની શોધમાં સંકલ્પ અને પ્રયાણ. માતાના આશીર્વાદ લઈને 5 વર્ષનો ધ્રુવ રાજમહેલ છોડીને ભગવાનને શોધવા નીકળી પડ્યો. તેની ઉંમર નાની હતી, પણ તેનો સંકલ્પ હિમાલય જેટલો અડગ હતો. તે જંગલના અજાણ્યા માર્ગો પર ચાલવા લાગ્યો. તેનું હૃદય ભગવાનના દર્શન કરવાની તીવ્ર ઈચ્છાથી ભરેલું હતું. જંગલમાં ભટકતા ભટકતા ધ્રુવને સપ્તઋષિઓ મળ્યા. સપ્તઋષિઓએ આ નાના બાળકના મુખ પર દૈવી તેજ અને દ્રઢ સંકલ્પ જોયો. તેમણે ધ્રુવને પૂછ્યું, બેટા, તું કોણ છે અને આ ઘોર જંગલમાં શા માટે ભટકી રહ્યો છે? ધ્રુવે તેમને પોતાની બધી વાત કહી, કેવી રીતે તેને અપમાનિત કરવામાં આવ્યો અને કેવી રીતે તેની માતાએ તેને ભગવાન વિષ્ણુની શરણ લેવાનું કહ્યું. ધ્રુવનો નિર્દોષ ભાવ અને દ્રઢ સંકલ્પ જોઈને ઋષિઓ અત્યંત પ્રસન્ન થયા.
બેટા ધ્રુવ, ઋષિઓએ કહ્યું, તારો સંકલ્પ મહાન છે. તું ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માંગે છે, તો તારે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ. યમુના નદીના કિનારે આવેલા મધુવનમાં જઈને તપસ્યા કર, તારું કલ્યાણ થશે. મધુવનમાં કઠોર તપસ્યા. સપ્તઋષિઓના માર્ગદર્શનથી ધ્રુવ મધુવન પહોંચ્યો. તેણે યમુના નદીમાં સ્નાન કરીને શુદ્ધ થયો અને મધુવનમાં એક જગ્યાએ બેસીને કઠોર તપસ્યા શરૂ કરી. પ્રથમ મહિનામાં ધ્રુવે ફક્ત ફળો અને કંદમૂળ ખાઈને તપસ્યા કરી. બીજા મહિનામાં તેણે માત્ર સૂકા પાંદડા ખાધા. ત્રીજા મહિનામાં તેણે માત્ર પાણી પીધું. ચોથા મહિનામાં તેણે હવા પર જીવીને તપસ્યા કરી. અને પાંચમા મહિનામાં તેણે શ્વાસ રોકીને સંપૂર્ણપણે સ્થિર થઈને માત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કર્યો. ધ્રુવની તપસ્યા એટલી કઠોર હતી કે તેનાથી ત્રણેય લોક હલી ઉઠ્યા. પૃથ્વી પરથી ગરમી નીકળવા લાગી અને દેવતાઓ પણ ચિંતિત થઈ ગયા. ઇન્દ્રદેવે ધ્રુવની તપસ્યા ભંગ કરવા માટે અનેક પ્રયાસો કર્યા. ક્યારેક ડરામણા પ્રાણીઓ મોકલ્યા, ક્યારેક સુંદર અપ્સરાઓ મોકલી, પણ ધ્રુવ પોતાના સંકલ્પમાંથી સહેજ પણ ડગ્યો નહીં. તેની નજર માત્ર ભગવાન વિષ્ણુના દર્શન પર કેન્દ્રિત હતી. છેવટે ભગવાન વિષ્ણુ સ્વયં ધ્રુવની અડગ ભક્તિથી પ્રસન્ન થયા. ભગવાન વિષ્ણુના દર્શન અને ધ્રુવપદની પ્રાપ્તિ. ભગવાન વિષ્ણુ પોતાના ગરુડ પર સવાર થઈને ધ્રુવ સામે પ્રગટ થયા. ભગવાનનો તેજસ્વી રૂપ જોઈને ધ્રુવની આંખો અંજાઈ ગઈ. તે નાના બાળક માટે આ દ્રશ્ય અકલ્પનીય હતું. ભગવાને પોતાના શંખથી ધ્રુવના કપાળને સ્પર્શ કર્યો, જેનાથી ધ્રુવને સંપૂર્ણ જ્ઞાન અને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. ધ્રુવે હાથ જોડીને ભગવાનની સ્તુતિ કરી. ભગવાને ધ્રુવને કહ્યું, બેટા ધ્રુવ, હું તારી તપસ્યાથી અત્યંત પ્રસન્ન છું. તું જે સ્થાન પ્રાપ્ત કરવા માંગે છે તે તને મળશે. હું તને એક એવું સ્થાન આપું છું જે સપ્તઋષિઓ કરતાં પણ ઉપર હશે. તે સ્થાન ધ્રુવલોક તરીકે ઓળખાશે અને તું ધ્રુવ તારા તરીકે હંમેશા આકાશમાં અચલ રહીશ. તારું સ્થાન શાશ્વત રહેશે અને કોઈ તેને ડગમગાવી નહીં શકે. ભગવાને ધ્રુવને વરદાન આપ્યું કે તે પૃથ્વી પર પાછો જઈને લાંબા સમય સુધી રાજ્ય કરશે અને અંતે તેને શાશ્વત ધ્રુવલોકમાં સ્થાન મળશે. રાજ્યાભિષેક અને અંતિમ પ્રયાણ. ભગવાનના દર્શન અને વરદાન પછી ધ્રુવ પોતાના મહેલ પાછો ફર્યો. રાજા ઉત્તાનપાદ અને રાણી સુનીતિ પોતાના પુત્રને જીવતો જોઈને અત્યંત પ્રસન્ન થયા. રાજાને પોતાના ભૂતકાળના વર્તનનો પસ્તાવો થયો. તેમણે ધ્રુવનો રાજ્યાભિષેક કર્યો અને ધ્રુવને રાજગાદી સોંપી દીધી. ધ્રુવે ન્યાયપૂર્વક અને ધર્મપૂર્વક લાંબા સમય સુધી રાજ્ય કર્યું. તેણે પ્રજાનું કલ્યાણ કર્યું અને એક મહાન રાજા તરીકે પ્રખ્યાત થયો. તેના શાસનકાળ દરમિયાન કોઈ દુઃખી નહોતું. અંતે તેણે પોતાનો પુત્ર ઉત્કલને રાજગાદી સોંપી અને પોતે વનમાં જઈને ફરીથી તપસ્યામાં લીન થયો. તપસ્યા પછી તે ભગવાનના કહેવા મુજબ આકાશમાં ધ્રુવ તારા તરીકે સ્થાપિત થયો. આજે પણ આપણે રાત્રિના આકાશમાં ધ્રુવ તારાને સ્થિર અને અચલ જોઈ શકીએ છીએ, જે હંમેશા ઉત્તર દિશામાં ચમકતો રહે છે. નિષ્કર્ષ. ધ્રુવની આ વાર્તા આપણને અનેક મહત્વપૂર્ણ સંદેશા આપે છે. અડગ શ્રદ્ધા. નાના બાળકની પણ જો શ્રદ્ધા અડગ હોય તો તે સૌથી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. દ્રઢ સંકલ્પ. કોઈ પણ મુશ્કેલી સામે દ્રઢ સંકલ્પથી સફળતા મળે છે. અપમાનને શક્તિમાં રૂપાંતરિત કરવું. ધ્રુવે અપમાનને પોતાની શક્તિમાં રૂપાંતરિત કરીને મહાન સ્થાન પ્રાપ્ત કર્યું. માતૃવાત્સલ્ય. માતા સુનીતિના સમજાવટ અને આશીર્વાદ ધ્રુવની સફળતાનો પાયો હતા. ધ્રુવ તારો આજે પણ આપણને યાદ અપાવે છે કે સાચી ભક્તિ અને અડગ સંકલ્પથી કોઈ પણ મુશ્કેલ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે.